જય ભોલેનાથ. ફાટી જાય પણ આ બે પાટિયા છે એ ગમે એમ કરીને પુગાડવાના છે ઓલા હેઠે. કેમ લાગે ટાડો અધૂરો પણ મોજ પૂરી હો. હા એને લીમડો કપમાં બેઠો તો ચા આવી ગઈ ગરમ ગરમ બાપલિયા ટાટું પાણી પીને ચા પીવા મંડાણા થઈ. હેલો મિત્રો, કેમ છો મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અત્યારે છે રવિવાર ને રવિવાર હોય ત્યારે આપણું કંઈ નક્કી ન હોય ક્યારે શું કરીએ. અત્યારે હેઠા પાસે લીમડો છે એ કાપવા જવાનો છે. હવે પછી મેળો બનાવવાનો છે એનો વિચાર છે. હો તું રહેવા દે હું ચડું. લીમડાનું થડ છે ને એ આખું સીધું છે આમને ઉપર. હવે ચડવું તો વિચાર કરવો પડે પગ રહેશે કે નહીં રહી. બોતરાવા મળ્યા આગ ઉતાવલી પગ તો રહેવા જાય કે નહીં ને આ પડી ગયેલું લાગે. A few moments later. આનું હાલતું બનાવવાનું. બાપરે હા વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે. ચોક્કસ અમારા ફિલ્મી હીરો નો એન્ટ્રી થઈ છે. હવે પડી ગયો તો હવાર ને હું સડી ગયો લીમડે. હું નહીં પાવો. હા લીમડે સડીને જોયું તા તો ડાયર હતી સડી ગયેલી. તોય માથે સડીને પછી ભાવાએ બોલાવી દીધી બાકા દીકી. આખો લીમડો કઈ આપણે કાપવો નથી પણ અમુક ડાળીઓ છે એ મેળામાં ઉપયોગ લેવાનો છે. મેળો કરવામાં બાકીનું બંધન થાય. બાકી આખો લીમડો આપણે કઈ જળમૂળથી ન કાપવો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કાળી વાદળડી તું નવી નવેર બે ઘણીક નાચી રે રંગ મોરલા. વાહ તો કરો. વાહ. તો ફાઇનલી મિત્રો આપણા હાથમાં આવી ગયો છે દાંતડું ને આપણે કાપવાની છે આ બધી ડાળ. તો હાલો બાકા દીકી બોલાવી દઈ નાની સીડી જાનો ઉપર હું એક ડાળ કાપી નાખી પછી કહું છું ઉપર ચડી ગયો. જો કે એક ડાળ અમારે કપાઈ ગઈ. હવે બીજી ડાળ છે ને આ પાડવાની છે. આ ડાળ બે કપાઈ ગયો. બે એ તો ઓલી નાની છે. આ એક મોટી કપાણી ખૂટાની બીજી ખૂટાને કાપવી છે. બાકી 2-3 નાની છે એ કાપવી છે ને પછી ઉતરો હેઠું. એને મેળે બનાવ્યો અમારે બનાવવાનો છે. ઈવરો તું જાગતો હોયલા આડા જ્યારે આજે ત્યારે ગયા અમે ઓલા ખોડિયારમાં સાહુન મનું હું જાગતો એટલે 12 વાગ્યા સુધી ઈ ટાક બોલતો ને મને ઊંઘ જ નહોતી આવતી તારે ઈ. અમને તો આમે ન સીધો પવન આવે નથી. હવે સીધો આવે અમારે હવે તો મારે આવતો એટલે અમને ઊંઘ જ ન આવે. તે ફોન કર્યો જ નતો હું આયલો ડાયરેક્ટ નીકળ્યો ના. પણ તું હાજે પછી આય કે હું કહું વિજય તો જ્યારે ખોટી જાય કઈ દે કરો હું આવે યાર તો અમે રણિયો જાગતો એટલે તને તેની સોમાં પાણી ધોવા જવાનું કહેતા તઈ તું ન આવતો. એની વાત જ અલગ હોય. રણિયાને 2 વાર ફોન કર્યો હોય. રણિયાને ઈ કે હવે તમે જાતા આવો. અમે ઘેર બેઠા ફોન કર્યો. ને એક તો રસ્તે આયલા જાતા ત્યારે ફોન કર્યો ને એક ઘેર દિન કર્યો. 12 વાગે ત્યારે ગયા હું કોઈ ચાવ વિજય જાગતો જ ન હોય ને કોઈ દેવું. ભાઈ તમારે પેલા વિધાન હાથ કરવાનો ભાઈ વિધો. આજે આજ જાવ બાકી કઈ બાકી છે કે હવે આમાં તો બધા વ્લોગ ઉતારી લીધા છે. હવે ભાવલા વ્લોગ નો ફોન આવશે એમાં હવે વ્લોગ ઉતારશું. હા એને લીમડો કપમાં બેઠો તો ચા આવી ગઈ ગરમ ગરમ બાપલિયા ટાટું પાણી પીને ચા પીવા મંડાણા થઈ. અરે બેઠા છે ને એ જો કહું આવો હોય. હા આ વાડીની મોજ ને આ વાડીને ચા એની ધન્યનો થઈ દે બાપ. ऐसा मत करो मेरी जान. ફટકે નહીં હોય ને પગમાં આવશે ને હાથેથી ઉપાડી લે. જય ભોલેનાથ. હા તો અત્યાર સુધીમાં જે અમારે લીમડો કાપવાનો હતો અને ખૂંટા કાઢવાનો હતા એ નીકળી ગયા ને હવે કેવું લેવા જઈએ છીએ ઘરે ને ખૂંટો ઘટે છે એ લેવા જવાનું છે ને પછી આ ખૂણા ઉપર છે ને અમારે ખેતરે મેળો બનાવવાનો છે. ભાઈબંધી બનાવવાની એક્ઝેક્ટ બાજુમાં. અત્યારે ઘરે જઈને એટલે પેલા જવું જોઈએ ખૂંટો છે કે નહીં એટલે મળી જાય ને ખૂંટો બરોબરનો મેળનો. એટલે જો આખી ફોજ છે ને તૈયાર અમારી. બપોરે હજી ઘરે ખાવા આવ્યા છે ને આપણે આકડી બનાવી. ये क्या मदर का क्या चल रहा है? હેલો મિત્ર, બપોરે ખાઈ લીધું છે ને હવે આ થાંભલી છે એ ઓલા આઈટમ પકડવાની છે. વજન વાળી છે ને ખૂતે બહુ. હેલો ગાઈસ. હેલો ગાઈસ ઘડી બેઠા જાવ તો સપનામાં ઓલું કરો ને તમે આ હેડકો કરી નાખી. સપનામાં નહીં હાચું બનાવું કે લેતા હું તો કે લેતે તમે મારે આવું
લેવા મારી પાસે. નહીં નહીં મેં પકડું હા कदम तो कहता देवो करे हो એ ગમે એક ગારો મોઢે નકા તું જાન નકા અમે જા नावणी बनावे ना હાલો છે. નાવણીઓ બનાવ ના જા आला सबला रहता ચપ્પલ પહેરતો જા હું ત્યાં સુધી છે ને એટલે ખૂંટેલ માફ કાઢું તું કહી લેતો એટલે 2 જણા ગારવા મળીએ આ ભાઈબંધનો મેળો અહીંયા છે ને મારે બનાવવાનો છે અહીંયા આ તો દો. એરું. લાવ્યો હાલો તો કે આવી ગઈ અલે બાબા. ખબર કે લેતો હા ફરી તપ્પાનો આવી ગયો નદી લાવ આલે. इधर तपना ओ ચાલુ કરી દે ભાઈ આ પવન એકવાર ઉડે પછી આમ બધું કામ કરવાનું મોઢાખું વિખાઈ જાય ઉડી ઉડીને આવતી હોય ઢેફામાંથી એટલે અત્યારે ઉપરનું છાપરું છે ને બનાવવાનું છે આપણે 4 ખૂંટા ખોડીને ખાલી ખાટલો નાખી દેવો છે अरे गार काटता था कोण करे धरी 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 ले आई क्यों रखा બની દો. અરે એવો એટલે ભાઈ વધારે ન હોય આ 2 ખાડા છે એ 2 હરકા એમે માપી લીધું रेडी छे तू के તેજ પાણી થાય એનો વાંધો નહીં આ એક આ બીજો ને ઓલો ત્રીજો એ 3 ખૂટા છે ને એ પડ્યા જ છે ઓ બાપ રે લીલી છે ને તે ભીં પડી જાય આમાં હો યલ્લા. फुल पैक थी मैं झटका नाम दे सोराणो कौन सी बुला है वो આ ટેસ્ટ રૂમ હે हाँ सीधे? T20 से ओला इंडिया ये रमे इंडिया ये में रमे T20 नहीं 50 और जू से આ આઈનો કાપી નાખાય વાંધો નહીં તો થઈ રે આરામ कबड्डी लेवल आऊ એ આ ગાંડિયા. લાઈ કબડ્ડી મોટા ભાઈ મારો ભાઈ હવે છોકરી ઉભો થા. आगे લે હવારે કેમ કેક માં એ તું રહેવા દે ઈ રહેવા દે તું રહેવા દે તું રહેવા દે ठीक है मेरे बाबा आवाना तुम खंभे रखी दो એ देखो बाबा नकन धबू तफावे ઓડિયાઈ ની છે તો અત્યારે આવ્યા હતા અમે ક્યારે ખૂટા પીડ્યા 2 આડા બાંધવાના ઈ લેવા ને પાણી ભરવા આ 2 પાટિયા છે એ હવે ગમે એમ કરીને પુગાડવાના છે ઓલા હેઠે હાલ લે માં પ્લે છે લગભગ તો થઈ જાહે તો નહીં આવે ઓલો આનથી મોટો મોટા થઈ જાય આપણે શરૂઆતી બંધાણાથી એરકોન ટીંગાવન ચાલુ કરી દીધું આ રહેવા દે અમારો મેડો મેડો અધૂરો પણ મોજ પૂરી હો હવે છે ને આ અધૂરો બાકી છે ને માથે સાપો હોય એમ છે હવે એટલે મેડો આપણો કમ્પ્લીટ અત્યારે તમારે મેડાની કામગીરી હાલે તો અત્યારે છે ને અમારે પાછળ નાખવા જે અમારે ઊભા વાહડા જોવે ને એટલે કે હોટા જોવે ને એ આ બધા નાના પડે છે ઉપર નાખવાના હોય બહુ મોટા રાખવાના હોય એટલે જે નેવા પડે ને પાછળ એટલે બધું ખાટલો બધું પુલ્લા નહીં સોમાં હે પણ એ અહીંયા કંઈ મળતા છે નહીં એટલે હવે ઘરે જાય છે ત્યાં જે એક બે હારા મળી જાય 2 હોટા હરકા કે વાંડા હરકા એટલે બસ ફિટ કરવાના છે તો આ અત્યારે અમારું મેળાનું કામ છે અહીંયા પોસ્ટપોન રહી છે કારણ કે અમે હમણાં ગયા હતા વાહડા ગોતવા હવે એ વાહડા છે ને અત્યારે અમારે બીજું ઘરનું સાપરું છે એમાં નાખેલા છે ને એમાં ફિટ કરેલા છે ને અત્યારે એની હેઠળ 2 ત્રણ છે સનેડો પણ આ પવન બહુ ફૂકે ને એટલે ઉપરનું સાપરું અત્યારે અમારે હાલ બનાવવાનો વિચાર છે નહીં તો બસ આજના બ્લોગમાં આટલું જ કેવો લાગ્યું તમને બ્લોગ કમેન્ટમાં જરૂર જણાવજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરતા જજો મારા કલેજ આવો આભાર